કેશોદમાં સૌપ્રથમ અનોખો મતદાન કાર્યક્રમ યોજાતા વોર્ડ નંબર 1 ની મહિલા અને પુરુષો દ્વારા ઢોલ કરતાલના તાલે બરસાના સોસાયટીની મહિલા અને પુરુષોએ એક સાથે મતદાન કર્યું છે। બહેનોએ કહ્યું કે પહેલા મતદાન પછી જલપાન। જો અમે ઉત્સાહપૂર્વક સમૂહમાં મતદાન કરી શકીએ તો તમે પણ મતદાન કરો। ગજેરા અંકિતાબેન, લોકસભા 2024 ચૂંટણીની અંતર્ગત જોયું ને અમારી બહેનોની તાકાત। આજે અમે સૌ બહેનો ઢોલ અને કરતાલ સાથે બધી બહેનો સાથે મળી અને નક્કી કર્યું કે આપણે બધા સાથે જઈએ અને લોકોને પણ જાગૃત કરીએ અને વધારેમાં વધારે અમારા આ બૂથમાંથી લીડ નીકળે એ હેતુથી અમે સૌ સાથે બહેનો જોડાયા છીએ। અને અમે કરી શકીએ તો શું તમે પણ ના કરી શકો? તો ચાલો સાથે મળીને તમે પણ આ રીતે કંઈક નવીન બહેનોમાં ઉત્સાહ જાગે તે હેતુથી મતદાન કરીએ અને આપણા ભારતને મજબૂત અને સક્ષમ બનાવીએ। બધા બહેનોમાં ખૂબ જ આનંદ જુસ્સો છે કે જાણે કે ઘરે એક પર્વ ઉજવાઈ રહ્યો છે। તે હેતુથી અમે લોકશાહી પર્વની અંતર્ગત આ તૈયારીઓ કરી છે અને બધા બહેનો આમાં સાથે જોડાયા છે। અમે બધા બહેનોએ નક્કી કર્યું છે કે પહેલા મતદાન અને પછી જલપાન। કેશોદ શહેરમાં પોરબંદર લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું। તે સમયે લોક પાર્ટીના પોરબંદર સીટના ઉમેદવાર હર્ષુભાઈ સિદ્ધપરા કેશોદના સરહદ ચોકમાં આવેલ તાલુકા શાળાના પોલિંગ બૂથે આવી પહોંચ્યા હતા। તે સમયે તાલુકા શાળાના રોડ પરના મુખ્ય દરવાજા બહાર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત 15 થી 20 લોકોનું ટોળું ઉપસ્થિત હતું। આથી હર્ષુભાઈએ ઉભેલા તમામને પોલિંગ બૂથથી 100 મીટરની અંદર ન રહેવા જણાવ્યું હતું। ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, અહીંયા જ ઊભા છે તેવું કહી હર્ષુભાઈએ ફોન દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારી અને બાદ એસપી ઝાલાને ફરિયાદ કરી હતી। તે દરમિયાન પોલીસ આવી પહોંચતા પોલિંગ બૂથની આસપાસ ઉભેલા તમામ લોકોને ખદેડ્યા હતા અને નજીકમાં ન ઊભા રહેવા જણાવ્યું હતું। હું હર્ષુભાઈ સિદ્ધપરા, ઉમેદવાર લોકસભા 11 પોરબંદર। અહીંયા જ્યારે તાલુકા શાળાની સામે મતદાન બૂથ છે એમની અંદર ભાજપના કાર્યકરો 15 થી 20 જણાનું ટોળું 100 મીટરની અંદર ઊભું હતું અને મેં અધિકારીઓને જાણ કરી તો મને એવું કહેવામાં આવ્યું છે એમના દ્વારા કે તારે જ્યાં ફરિયાદ કરીને કરી લે, ઊભા છે તો અહીંયા જ। એટલે આ મારી ફરિયાદ છે એની નોંધ લેવામાં આવે એટલે વિનંતી। તમને કોણે અધિકારીઓએ કીધું છે કે ટોળાએ કીધું છે? નહીં, અધિકારીને આપણે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ વાત કરી કે અહીંયા જ ઊભા છે, તારે જ્યાં ફરિયાદ કરીને કરે। પોરબંદર લોકસભા સીટના કેશોદ વિધાનસભામાં બપોરના 3 કલાક સુધીમાં 32.80% મતદાન થયું છે। કેશોદ શહેરમાં મતદાનને લઈને ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 6 ના રહેવાસીઓએ ઢોલ વગાડી 1 કિલોમીટર પગપાળા ચાલી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે। ઢોલનો અવાજ સાંભળતા જ શહેરીજનો ઘરની બહાર દોડી આવી ટોળું મતદાન કરવા જતું હોય તેવો ખ્યાલ આવતા સોસાયટીના અન્ય મતદારો પણ મતદાન કરવા ટોળા સાથે જોડાઈ ગયા હતા। ટોળાના સ્વરૂપમાં મતદારોએ શહેરના તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી। જતીન સોઢા, કેશોદ શહેર વોર્ડ નંબર 6 ના આજે નગરજનો છે તે આજે અમે 1 કિલોમીટર જેટલી લાંબી રોડ આપણે ઢોલ નગારા સાથે અમે અહીંયા મતદાન કર્યું છે એ પ્રોફેસર એકેડેમીમાં। અને જે અમે ઢોલ નગારા સાથે આવ્યા તો લોકોને એવું થયું કે આ કઈ રીતે છે, શું છે, એટલે બધાને પણ પ્રેરણા મળી અને બધા બહાર જોવા આવ્યા અને મતદાન વધુ થાય અને એક લોકશાહીના પર્વમાં સારામાં સારું મતદાન થાય તેવી આશયથી જ એક આ ઢોલ નગારા સાથે અમે આજે આ મતદાન કર્યું છે। આ સાથે કેશોદના મેસવાણ ગામે બુથ પ્રિસાઇડિંગ ઓફિસરની ચાલુ ફરજે તબિયત લથડતા ગામ આગેવાનો, ચૂંટણી સ્ટાફ, મેડિકલ ટીમ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા। ડેપ્યુટી કલેક્ટર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ સરકારી હોસ્પિટલે પહોંચી પ્રિસાઇડિંગ ઓફિસરનું નામ મનીષભાઈ શંભુભાઈ રાછડિયા, ઉંમર વર્ષ 50, તેઓ સીતાણા ગામના હોવાનું જાણવા મળ્યું હતું। મારું નામ શૈલેષભાઈ મકા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે અમારા ગામની અંદર બૂથ ઉપર મનીષભાઈ રાછડિયા કરીને ફરજ ઉપર હતા। તેમની અચાનક એની તબિયત લથડતા અમે ગ્રામજનો અને તેમનો સ્ટાફ બધા સાથે મળીને તેમને 108ને જાણ કરી અને સોંદેડા સુધી અમે 4 વ્હીલમાં લઈ આવ્યા અને પછી અમે એને 108માં લઈ આવ્યા અને અત્યારે તે સરકારી દવાખાને કેશોદ સારવાર લઈ રહ્યા છે અને તબિયત એની અત્યારે સુધારા ઉપર છે અને સારામાં સારું છે।
આ ઉત્સાહી મતદાનમાં 102 વર્ષ સહિતની વૃદ્ધ મહિલાઓ અને પુરુષો દ્વારા શરીર અશક્ત હોય તેવો સંજોગોમાં મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. પ્રથમ મતદાન કરતા યુવાનોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મારું નામ વલ્લભભાઈ શામજીભાઈ ઠુંબર, પીપલિયા નગરમાં રહું છું અને મારી પરિસ્થિતિ હાલે કંઈ એવી નથી, છતાંય મેં મતદાન કર્યું છે. તો દરેક ભાઈઓએ મતદાન કરવું જરૂરી છે. નર્મદાબેન મારું નામ. કેટલા વર્ષ છે મારી? 102 ભાઈ મતદાન કર્યું બા? આમ બતાવો, આમ બતાવો, એમને આમ આ ફોનમાં બતાવો. હું જમનાદાસ શામજી પાનસેરિયા કેશોદ, અને મતદાન હું આજથી લગભગ ગાયને વાસળો હતો તેદુનું મતદાન કરું, કેટલા ઘણા વર્ષોથી. તમે શું કહેવા માંગો છો લોકો? આ બધાને આપણે ખાસ મતદાન કરવાની જરૂર છે. એટલી બધી આપણે ત્યારે હોવી જોઈએ કે મતદાન જરૂર કરો અને કરાવો. ભગવાનની ઈચ્છાથી બધું સારું થઈ જાય.